नंबर 10 प्लॉट नंबर 149 के जे बिन खेती लायक जमीन भाड़ा पेटे माण टोकन कीमते जय भीम ज्योत फाउंडेशन अभियान फाळववा बाबते कलेक्टर ने आवेदनपत्र आपवामां આવ્યું હતું। અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલી એક સરકારી બિનખેતી લાયક જમીનમાં અનેક સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। આ જગ્યાના 40% ભાગનો જય ભીમ જ્યોત ફાઉન્ડેશન દ્વારા સદુપયોગ કરવામાં આવી રહ્યો છે। આ જગ્યા તેમને સરકાર માનદ કિંમતે ભાડા પેટે તેમને આપે તે માટે તેમણે આજરોજ અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। જય ભીમ જ્યોત ફાઉન્ડેશનના પ્રમુખ મુકેશભાઈ પરમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સુખરામનગર ખાતે આવેલી જમીન ટીપી સ્કીમ નંબર 10 ફાળવેલ પ્લોટ નંબર 149 પર છેલ્લા 25 વર્ષથી સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરીએ છીએ। તેમજ અમે અહીં ગરીબ બાળકોને મફત ટ્યુશન પણ આપીએ છીએ તથા સિમ્બોલ ઓફ નોલેજ નામની લાઇબ્રેરી ચલાવીએ છીએ। આ જગ્યા ઉપર પહેલા અસામાજિક પ્રવૃત્તિ દારૂના અડ્ડા અને સટ્ટો રમાડવાનું અમે માર ખાઈને બંધ કરાવ્યું છે। 25 વર્ષથી સુખરામનગર ખાતે આવેલ ટીપી નંબર 10 ફાઇનલ પ્લોટ નંબર 149 આ પ્લોટમાં અમે 25 વર્ષથી શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રવૃત્તિ કરતા આવ્યા છીએ। અમે અમારા વિસ્તારના ગરીબ બાળકોને જે શૈક્ષણિક જે વિસ્તાર છે ત્યાં શૈક્ષણનું સ્થાન બહુ નીચું હતું, એને ઊંચું લાવવા માટે અમે સદંતર પ્રયત્નશીલ રહ્યા। અમે બાળકોને અમારા વિસ્તારમાં ફ્રીમાં ટ્યુશન આપીએ છીએ। અમે વૃદ્ધોને પેન્શન સહાય માટે જે સરકારશ્રીની યોજના હોય છે એના માટે માર્ગદર્શન આપીએ છીએ। આવકના દાખલા માટે તેમજ 25 વર્ષથી અમે લોકોએ બાળકોના ટ્યુશન ફી મફતમાં ટ્યુશન આપીએ છીએ। અમે એ વિસ્તારના જે બાળકો સ્કૂલ નથી જતા એ લોકોને કાયદેસર સ્કૂલ અમે ઘરે જઈએ છીએ, એમનો સર્વે કરે છે અને એ બાળકોને સ્કૂલ જતા અમે કર્યા છે। અમારા વિસ્તારમાં આજથી 25 વર્ષ પહેલાં શિક્ષણનું સ્તર એકદમ નીચું હતું। આ 25 વર્ષના અથક પ્રયત્નના કારણે શિક્ષણનું સ્તર ઘણું ઊંચું આવે છે। અમારા વિસ્તારમાં આજે ડબલ ગ્રેજ્યુએટોની સંખ્યા વધી છે। હું પોતે આ સંસ્થાના ભગીરથ કારના કારણે હું માસ્ટર ઓફ કોમર્સ થયો। અમારી જે કમિટી છે કમિટીમાં મોટાભાગના ગ્રેજ્યુએટ છોકરાઓ છે, એ લોકો આ જગ્યાના કારણે ગ્રેજ્યુએટ થયા છે। અમને સરકારશ્રી તરફથી કોઈ પ્રકારની સહાય અમે લીધી નથી। અમે પોતાના આવકના ધોરણમાંથી આ જગ્યાને બચાવી છે। આ જગ્યા ઉપર પહેલાં અસામાજિક પ્રવૃત્તિ, દારૂના સટ્ટા તેમજ અસામાજિક ગ્રહણ પ્રક્રિયા પ્રવૃત્તિ થતી હતી। એ જ પ્રવૃત્તિને અમે બંધ કરાવી અને અમે ત્યાં આગળ સારી પ્રવૃત્તિ કરી જેથી સમાજનો અને દેશનો રાજ્યનો વિકાસ થાય। દેશના ઉદ્ધારમાં અમે અમારો સિંહ ફાળો આપી રહ્યા છીએ। અમે સરકારશ્રીને નમ્ર અપીલ કરીએ છીએ, કલેક્ટરશ્રીને અમલ કરીએ છીએ કે આ જે ટીપી નંબર 10 છે, ફાઇનલ નંબર 149 નંબર પ્લોટ છે, આ પ્લોટ અમને અમારી જે સામાજિક, રાજકીય, રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ છે એ કરવા માટે અમને આપે। અમારી કેમેરામેન સચિન પટિયાર સાથે હાર્દિક રાવલ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।